ભરૂચ પાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાના મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે। ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો। નગરપાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ ફોર્મ પરત ખેંચી લીધું હતું। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને રાત્રે ઉઠાવી જઈ ધાક ધમકી આપીને ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવી રહ્યા છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો ભાજપે છેલ્લા 30 વર્ષમાં વિકાસ કર્યો હોય તો પછી આવા દબાણની જરૂર શા માટે પડે। આ સાથે તેમણે વોટ ચોરી, એસઆઈઆરમાં ગેરરીતિ અને ઉમેદવારોને દબાણ હેઠળ ફોર્મ ખેંચવાના પણ આક્ષેપ કર્યા છે। વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું છે, જેના પગલે ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ વિજેતા બન્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાજપ, પોલીસ અને તંત્રના સહારે ઉમેદવારો પણ દબાણ બનાવી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ડંકા જ્યારે ગુજરાતમાં વાગી રહ્યા છે, એના પડઘા ભરૂચમાં પણ છે। આખા ગુજરાતમાંથી ફોર્મ પાછું ખેંચવાના અનેક બનાવો બની રહેલા છે। તો ભરૂચમાં પણ આજ રોજ રાજીવ વસાવા નામનો અમારો જે ઉમેદવાર છે વોર્ડ નંબર 5નો, એને ધાક ધમકી આપીને ઉઠાવીને આ લોકોએ અહીંયા બી ફોર્મ પાછું ખેંચાવેલું છે। એમનો મકસદ છે કે વોર્ડ નંબર 5ને અમારે બિનહરીફ કરવો છે। એ જ વોર્ડમાંથી એમના આદિવાસી ઉમેદવાર જે પ્રમુખનો ઉમેદવાર છે એને બિનહરીફ કરવા માટેના કોશિશ છે। તે સિવાય અમારા 7 નંબરના ઉમેદવારોમાં, અમારા 11 નંબરના ઉમેદવારોમાં, બીજા 3, 4, 5 વોર્ડના ઉમેદવારોમાં પણ અમારા પર સખત આ લોકોનું પ્રેશર છે 2 દિવસથી। 6 નંબરના ઉમેદવારો પર અમારું સખત પ્રેશર છે। છેલ્લા 2 દિવસથી અમે તંતુલ આ ઉમેદવારોને સાચવવામાં મહેનત કરી રહ્યા છે। તે છતાં રાજકીય દબાણો લાવી, પોલીસનું દબાણ લાવી, બીજા અન્ય સામાજિક દબાણો લાવી, ફેમિલી લોકોનું દબાણ લાવીને આ લોકોને પાછા ફોર્મ ખેંચવાનું ઘણું પ્રેશર કરી રહ્યા છે।